નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા વિપક્ષ નેતાનું સન્માન સમારંભ યોજાયો। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે શમશાદ અલી સૈયદને ત્રીજી વાર વિપક્ષના નેતા બનવા બદલ સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે એસોસિએશનના સભ્યોએ પણ સન્માન કર્યું। સાથે વિપક્ષના દરેક સભ્ય સલીમ અબ્દાવાદી, હેમેન્દ્ર કોઠીવાડા, ઇબ્રાહિમ કલકલને સન્માન કરી મોં મીઠું કરાવ્યું હતું। સાથે રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડની માંગણી તેમજ ભરૂચના ખખડદર રોડ રસ્તાને લઈ રજૂઆત કરવામાં આવી હતી। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ખાતરી આપી હતી કે આપની રજૂઆતને ધ્યાને લઈ વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। વિપક્ષના નેતા સન્માન સમારંભ કાર્યમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા, ઉપપ્રમુખ રમેશ પરમાર, મહામંત્રી અતુલ મિસ્ત્રી, ખજાનાચી ફારૂક પટેલ સહિત અનેક રિક્ષા ચાલક હાજર રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। તમારો માન સન્માન અને મોહબ્બતનો હું હંમેશા ઋણી રહીશું અને તમને અમારા સભ્ય તરફથી આ મુદ્દા વહેલી તકે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને આ બાબતે રજૂઆત કરીને ચર્ચા કરીશું અને ખાતરી આપીશું કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય આપ બેઝિઝક વિપક્ષનું કાર્યાલય જે છે નગરપાલિકા ખાતે ત્યારે ગમે ત્યારે તમે આવીને રજૂઆત કરી શકો છો। અમે તમારી સાથે હંમેશા તત્પર છે। હાલો